નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે ગણિતનો વિષય રહેવાનો છે. ધોરણ રહેશે આપણું ધોરણ 7નું જે ગણિતનું પેપર લેવાય છે તેનું સોલ્યુશન જોવાના છીએ. તારીખ રહેશે 21/12/2024ના રોજ જે પેપર લેવાય તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અને સાહિત્ય આઈએમપી પેપર છે તો પૂરેપૂરું પેપર જોજો. કુલ ગુણ રહેશે 25 અને સમય રહેશે આપણો 1 કલાક. તો સાહિત્ય તમારે પૂરું પેપર જોવાનું રહેશે. તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો વિકલ્પોવાળા ક્વેશ્ચનો આપણે લઈશું પહેલાં. તો પહેલો ક્વેશ્ચન છે, 6 કિલોગ્રામથી 400 ગ્રામનો ગુણોત્તર છે. તો 6 કિલોગ્રામથી 400 ગ્રામનો ગુણોત્તર છે. તો એમાં આપણો જવાબ શું રહેશે? 6 કિલોગ્રામ. તો 6 કિલોગ્રામ છે એક બાજુ અને એક બાજુ આપેલું છે 400 ગ્રામ. તો આમ નો થાય મેળ. તો આ 6 કિલોગ્રામ છે તો એને કે આને કિલોમાં ફેરવું કે આને ગ્રામમાં. તો 6 કિલોગ્રામ એટલે 6000 ગ્રામ થશે. એની સામે થશે 400 ગ્રામ. તો 6000 બરાબર નહીં, પણ આપણે જેમ રાખશું આવી રીતે. તો 400 ભાગ્યા કરીશું તો આપણે કેટલા થશે? 2 શૂન્ય ઉડી જશે તો 15. આ બાજુ 15 વધશે ને આ બાજુ 1 વધશે. તો 15/1 આપણો જવાબ રહેશે. તો આવી રીતે કરી લેવું. પછી બીજા નંબરનું છે, 6 બાઉલની કિંમત 90 રૂપિયા છે. આવા 10 બાઉલની કિંમત કેટલી થાય? તો 6 બાઉલની કિંમત છે 90 રૂપિયા છે. તો આવા 10 બાઉલની કિંમત કેટલી હશે? તો એમાં આપણો જવાબ રહેશે 150. કેટલી આવશે? એમાં આપણો જવાબ આવશે 150. કેટલો જવાબ આવે? 150 આવે રહેશે. 6 બાઉલની કિંમત 90 રૂપિયા અને 10 બાઉલની કિંમત તો કેટલી થાય? 6 ભાગ્યા 90 કરશો તો 15 સંગ 90, તો 15 ગુણ્યા 10 કરશો તો 150. પિતા અને પુત્રની ઉંમરનો 45 વર્ષ અને 10 વર્ષ છે તો તેમની ઉંમરનો ગુણોત્તર થશે. તો એમાં આપણો જવાબ શું રહેશે? તો પિતા અને પુત્ર ઉંમર 45 વર્ષ છે અને 10 વર્ષ છે તો તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય? તો 45 ભાગ્યા 10 કરશો તો 9 ગુણ્યા 5, 5 ગુણ્યા 2, તો 9/2 જવાબ રહેશે. પછી છે 9ના છેદમાં 8 અંશ અને છેદનો સરવાળો થશે. તો અંશ અને છેદનો સરવાળો કેટલો થાય? 17 જવાબ રહેશે. પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં દર્શાવતી સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાય? તો સમય સંખ્યાઓ. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. અને જો મિત્રો તમારે આની PDF જોતી હોય તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને આપણી વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો બંનેને તમે જોઈન કરી લેજો, ત્યારે તમને ફોટા અને એની PDF મળી જશે. તો એમાં જોઈએ તો નીચેની સંખ્યાનો ગુણોત્તર ₹5નો 50 પૈસા સાથે. તો 5 રૂપિયા એટલે કે 500 પૈસા અને 50 પૈસા. 0 ઉડી જશે, અહીંયા 10 આવશે અને અહીંયા 1 આવશે. તો આવી રીતે જવાબ રહેશે. 15 કિલોગ્રામનો 210 તો 15000 ગ્રામ જેમ 210. 0 ઉડી જશે તો અહીં તમારે 21 ને 1500 ને ભાંગવાના. તો આપણે જોઈએ તો 21 ને તમારે ગણતરી કરી લેજો, તમને જવાબ મળી જશે. પછી 9 મીટરનો તો 900 અને આ 27. તો 9 તેરી થશે અને આ આવશે 9 ગુણ્યા 100. તો 100 ને 3 વધશે, 100 અને 3. તો આવી રીતે જવાબ રહેશે. 30 દિવસનો 36 કલાક સાથે. તો પહેલાં 30 ગુણ્યા તમારે 24 કરશો તો 24 72 થશે. 720 અને 36 તો 72 ગુણ્યા 10 અને અહીંયા થશે કેટલા? 36. તો અહીં 36 ગુણ્યા 2 કરશો તારે જવાબ આવશે 20 અને 1. તો આવી રીતે તમારો જવાબ રહેશે. તો સાહિત્ય આવી રીતે ગણતરી કરી લેવી. પછી આવી રીતે જો આના જવાબ પણ તમને આપી દીધેલા છે 10 ને 1. તો જવાબ સાહિત્ય તમે જોઈ લો. રેડી? જવાબ આપણે સારી રીતે તમે જોઈ લીધા હશે. જો 100 અને 3 તો આપણે ગણતરી પણ કરાવી દીધી. જો તમારે આની PDF જોતી તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. પછી છે, એક કમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થીઓ દીઠ 3 કમ્પ્યુટર છે તો 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કમ્પ્યુટર જોઈશે? એ સુધા લેજો કમ્પ્યુટર હશે. તો એમાં 24 વિદ્યાર્થી માટે 12 કમ્પ્યુટર જોઈશે.
તો સાહિત્યનો જવાબ તમે જોઈ શકો છો. પછી છે આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. તો 1/8, 5/4, 3/40 અને 2/7. તો 1/8 ગુણ્યા 100 તો આવશે 100/8 બરાબર 25/2 આનો જવાબ રહેશે. તો આ પણ સારી રીતે તમારે આની ગણતરી કરી લેવી. એટલે કેટલા રહેશે? 12.5 જવાબ રહેશે. 5/4 તો 5/4 ગુણ્યા 100 આપણે જોઈ લીધું 125% આવશે. 3/40 ગુણ્યા 100 કરી નાખવા, 0 ઉડી જશે. અહીંયા આવશે 30/4 તો 7.5 જવાબ રહેશે તમારો. અને 2/7 જવાબ રહેશે 28, 4/7% તમારો જવાબ રહેશે. પછી છે નીચેની આપેલી સંખ્યાને ટકા શોધો. 250ના 15% શોધો. તો 250ના નાની બદલે તમારા ગુણાકાર મૂકી દેવાનો, 15 મૂકી દેવા, એટલે 100 મૂકવાના. આ ઉડી જશે. 5 દુ 5 × 25 આ ઉડી જશે. 5 અને 75 તો 37.5% જવાબ તમારો રહેશે. પછી છે 1 કિલોગ્રામના 75%. તો 1 કિલોગ્રામના 75% 750 ગ્રામ થશે. એટલે 0.75 કિલોગ્રામ. એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે, તેમાંથી 25% મેચ જીતે છે. તો કેટલી ટકા મેચ જીત્યા હશે? તો 25%, એટલે કે 5 મેચ જીત્યા હશે. વિભાગ સી, નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. નિમ્નલિખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. એ -1 અને 0, -2 અને -1. તેનો જવાબ છે સાહિત્ય આવી રીતે છે આપેલો, જોઈ લો. જો આવી રીતે તમારે ગણતરી કરી લેવી, -2 તો -2/1, -2 ગુણ્યા 7, 1 ગુણ્યા 7 બરાબર -14/7 અને -1 બરાબર -1 ગુણ્યા 7, -1 ગુણ્યા 7 બરાબર -7/7. તો ગણતરી તમારે સાહિત્ય જોઈ લેવી. સંખ્યા રેખા પર દોરો અને નીચે આપેલ સમય સંખ્યાઓ તેની પર નિરૂપણ કરો. તો આના જવાબ તમારે સાહિત્ય સંખ્યા રેખામાં નિરૂપણ કરી નાખવાનું છે. જો આવી રીતે 3/4, -5/8, -7/4, 7/8. તો બધી 3/4, -5/8, -7/4 અને બધી સંખ્યાઓ સારી રીતે તમે જોઈ લો. તો સારી રીતે તમારે આ પોઝ કરીને મિત્રો વાંચી લેવાનું રહેશે. જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે સમય સંખ્યાઓ જોઈ લેવા, અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. તો 8 અને 6નો ગુસાને આવી રીતે તમારે જોવાની ગણતરી કરી લેવાની રહેશે. તો આનું પણ તમારે ગણતરી કરી લેવી. પછી ગુણાકાર શોધવાના દાખલા હશે, તો આ પણ પૂછાય એવા છે. તો આ પણ તમે સારી રીતે ગુણાકાર જોઈ લો. જો ગુણાકાર નોર્મલી ગુણાકાર કરી એવો જ કરવાનો રહેશે. તો જવાબ તમારે સારી રીતે આવી રીતે કરી લેવાનો છે. એક કબાટ 2500માં ખરીદ્યું અને 3000માં વેચ્યું, તો નફો ખોટ કેટલું થાય જોઈ લો. તો 20% નફો થશે. તો આ હતું મિત્રો આપણું ગણિતનું પેપર. સારી રીતે આપણે સોલ્યુશન કરાવેલું છે. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.